મિત્રો ઘણા બધા સંતાનો વગર મેં એવી વાત સાંભળી છે કે એ કહેતા હોય કે પપ્પા તમે ફેશનમાં હાલો ને, પપ્પા તમે લોભ શું કામ કરો છો, તમે સારા કપડાં પહેરો ને, સારી ગાડી લ્યો ને, મમ્મી તમે પણ ફેશનમાં હાલો ને. ત્યારે મા બાપને પૂછજો ક્યારેક કે સાંજ સુધી કામ કરે છે અને તમારું ભરણ પોષણ કેવી રીતે કરે છે, તમને મોજ મજા કેવી રીતે કરાવે છે, તમારી સ્કૂલની ફી કેવી રીતે ભરે છે, એને ભવિષ્યની ચિંતા છે. તમારી ભવિષ્યની માલિકો મારો બાળક સંધિથી શ્રેષ્ઠ થવો જોઈએ. એ પોતા માટે નથી જીવતા, એ બાળકો માટે જીવે છે. અરે બાપ તો વસ્તુ એવી છે, મા વસ્તુ એવી છે, બાપ વસ્તુ એવી છે કે એ પોતાના સંતાનો માટે એની જિંદગી આખી ગાળી દે છે. પોતાના સંતાનોને સુખ શાંતિમાં જોવા માગે છે. એ બાપ હોય છે. ભલે શ્રીફળ જેવા હોય છે, બહારથી બહુ કઠણ હોય છે, અંદરથી બહુ નરમ હોય છે, જેના દિલમાં હંમેશને માથે એક સંતાપ હોય છે, કેમ કે એ બાપ હોય છે. દુઃખોને પોતાના હૈયામાં રાખી સુખોને હિંડોળા દેનારો આધાર છે, કારણ કે એ એક બાપ છે. મૂંઝાયેલા મુરઝાયેલા ચહેરાને બજાર હજારો દુઃખને સહન કરી અને તમારી સામે આવીને જે સ્માઇલ આપે છે ને, એ બાપ જ હોય, બીજું મિત્ર કોઈ હોઈ ના શકે. અરે મિત્રો ખોટું ન લગાડતા, હું તમને એ કહું છું કે માં કરતાં એક મુઠ્ઠી ઉતેરું જો પાત્ર હોય ને તો એ બાપ હોય છે. માં છે એ પોતાના દીકરાને તેડે અને કહે કે બેટા મેં જે જોયું ને એ તને હાલ હું બતાવું. ત્યારે બાપ છે પોતાના દીકરાને ખંભે બેસાડે, બે પગ વચ્ચે નાખી અને ઊંચો કરીને એમ કહે છે કે બેટા જે દુનિયા મેં નથી જોઈ ને એ હું તને હાલ બતાવું, કારણ કે હું તારો બાપ છું. મિત્રો પોતાના બાપના ભલે ખીચા ખાલી હોય પણ તમારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરી શકે ને એ એક બાપ જ હોય છે. માં અને બાપમાં થોડોક એટલો ફેર છે, જ્યારે જગત મિત્રો જાકારો આપે ને ત્યારે બાપ આગળ આવે છે અને બાપ એમ કે પોતાના સંતાનોને કે હાલ હું તારા ભેગો છું ને, હું તારા ભેગો છું ને, હાલ હું તને રસ્તો બતાવીશ. તારો કોણ મોવારો વાકો કરી શકે, હું તારા ભેગો બેઠો છે ને, હું તારો બાપ છું. અરે માં છે પોતાના સંતાનને સુવરાવી દે કે બેટા સૂઈ જા, બાગડો આપશે, દીપડો આવશે, બીક લાગશે તને, હાલ હું તને સુવરાવી દઉં, માથે ઓઢાડી દઉં. ત્યારે બાપ હે ને એ ઘરમાં આવીને એમ કે મારો દીકરો ક્યાં શું કરે છે, હું તો છે હજી, હાલ એને ભણવા મોકલું છું, હાલ એને ટ્યુશનમાં મોકલું છું, હાલ એને હું ધંધા ઉપર મોકલું છું, અને તને ખબર ન પડતી હોય ને તો હું તારી સાથે આવું છું, તારા ભેગો રહું છું, પણ હિંમત નથી હારવાની દીકરા, કારણ કે હું તારો બાપ છું. મિત્રો આ બાપ જ કહી શકે, બીજું કોઈ ના કહી શકે. ને બાપની વેલ્યુ શું છે ને એને જેના મા બાપ જેના સંતાનો ભેગા હોય ને એને ખબર હોય છે, અને બાકી જેની ઉણપ શું હોય ને એ જેના મા બાપ ન હોય ને એને પૂછજો કે મા બાપ શું વસ્તુ છે ને જગતની માલિકોરા એ